જય માતાજી મિત્રો, આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ ગુજ્જુ વાર્તા એન્ડ કથામાં હાર્દિક સ્વાગત છે. આપ સૌ જાણો છો એ પ્રમાણે ચૈત્રી નવરાત્રિ એટલે કે મા શક્તિને પ્રસન્ન કરવાનું પર્વ, શક્તિની ભક્તિ અને ઉપાસનાનું પર્વ. તો આજના વિડીયોમાં આપણે નવરાત્રિના નવદુર્ગાના નવ સ્વરૂપ કયા કયા છે અને શા માટે દરેકે દરેક રૂપનું આગવું મહત્ત્વ છે, તો એ વિશેની એક ઝાંખી કરીએ. દેવીનું રૂપ ગમે તે હોય, મૂળે તો તેઓ એક જ છે, પરંતુ માતા શક્તિએ જુદા જુદા રૂપ લઈને કરેલા કાર્યોને કારણે તેઓ અલગ અલગ નામે પૂજાય છે. નંબર 1, શૈલપુત્રી. માર્કંડેય પુરાણમાં જણાવ્યા અનુસાર ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસે માતા દુર્ગાના પહેલા સ્વરૂપ એવા શૈલપુત્રીની પૂજા આરાધના કરવામાં આવે છે. પૂર્વજન્મમાં તેઓ પ્રજાપતિ દક્ષને ત્યાં પુત્રી રૂપે જન્મ્યા હતા, ત્યારે તેમનું નામ સતી હતું. પર્વતરાજ હિમાલયને ત્યાં પુત્રી રૂપે જન્મવાને કારણે તેમનું નામ શૈલપુત્રી પડ્યું હતું. જેમનું વાહન વૃષભ એટલે કે બળદ છે, જેમના જમણા હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળ શોભે છે. માતા શૈલપુત્રીનું પૂજન કરવાથી મૂલાધાર ચક્ર જાગૃત થાય છે. નંબર 2, બ્રહ્મચારિણી. નવરાત્રિના બીજા દિવસે માતા બ્રહ્મચારિણીનું પૂજન અર્ચન કરવામાં આવે છે. બ્રહ્મચારિણી દેવીનું સ્વરૂપ સંપૂર્ણ જ્યોતિર્મય અને પ્રભાવશાળી છે. તેમના જમણા હાથમાં માળા તથા ડાબા હાથમાં કમંડળ છે. તેઓ પૂર્વજન્મમાં પર્વતરાજ હિમાલયને ત્યાં પુત્રી રૂપે જન્મ્યા હતા. દેવર્ષિ નારદના ઉપદેશથી તેમણે ભગવાન શંકરને પ્રાપ્ત કરવા માટે કઠોર તપસ્યા કરી હતી. આ દુષ્કર તપસ્યાને કારણે તેમને તપશ્ચારિણી એટલે કે બ્રહ્મચારિણીના નામથી ઓળખવામાં આવે છે. આ દિવસે માતા બ્રહ્મચારિણીની ઉપાસના કરવાથી સર્વાધિષ્ઠાન ચક્ર જાગૃત થાય છે. નંબર 3, ચંદ્રઘંટા. મા દુર્ગાના ત્રીજા સ્વરૂપનું નામ ચંદ્રઘંટા છે. નવરાત્રિના ત્રીજે દિવસે માતાજીના આ સ્વરૂપનું પૂજન ખૂબ જ કલ્યાણકારી છે. તેમના માથા પર ઘટના આકારનો અર્ધચંદ્રાકાર છે, તેથી તેમને ચંદ્રઘંટા કહેવામાં આવે છે. તેમનું સ્વરૂપ સુવર્ણ સમાન અને 10 હાથ છે. 10 હાથમાં બાણ, ખડગ, ગદા સહિત અનેક અસ્ત્ર સુશોભિત છે. તેમનું વાહન સિંહ છે. તેમની મુદ્રા યુદ્ધ માટે તત્પર હોય તેવી હોય છે. તેમની આરાધના કરવાથી મણિપુર ચક્ર પ્રવિષ્ટ થાય છે. નંબર 4, કુષ્માંડા. માતા દુર્ગાનું ચોથું સ્વરૂપ કુષ્માંડાનું છે. તેમનું પૂજન નવરાત્રિના ચોથા દિવસે કરવામાં આવે છે. બ્રહ્માને ઉત્પન્ન કરવાને કારણે તેમને કુષ્માંડા તરીકે ઓળખવામાં આવે છે. તેમને 8 ભુજાઓ છે, તેથી તેઓ અષ્ટભુજા તરીકે પણ ઓળખાય છે. તેમના 7 હાથમાં કમંડળ, ધનુષ, બાણ, કમળ પુષ્પ, અમૃત ભરેલો કળશ, ચક્ર તથા ગદા છે, જ્યારે તેમના 8મા હાથમાં અષ્ટસિદ્ધિ અને 9 નિધિઓ આપનારી જપમાળા છે. માતા કુષ્માંડાની આરાધના કરવાથી અનાહત ચક્ર જાગૃત થાય છે. નંબર 5, સ્કંદ માતા. માતા દુર્ગાનું 5મું સ્વરૂપ સ્કંદ માતાનું પૂજન નવરાત્રિના 5મા દિવસે કરવામાં આવે છે. સ્કંદકુમાર કાર્તિકેયની માતા હોવાને કારણે માતા દુર્ગાનું 5મું સ્વરૂપ સ્કંદ માતા તરીકે ઓળખાય છે. માતાજીના ખોળામાં સ્કંદજી બાળ સ્વરૂપે બેઠા હોય છે. તેમની 4 ભુજાઓ છે. તેમની જમણી બાજુની ઉપરની ભુજાથી ભગવાન સ્કંદને પકડેલા છે અને ડાબી બાજુની નીચેલી ભુજા જે ઉપર તરફ ઉઠેલી છે તેમાં તેમણે કમળનું પુષ્પ પકડેલું છે. તેમનું વાહન સિંહ છે. તેઓ હંમેશા કમળ પર બિરાજે છે. નવરાત્રિના 5મા દિવસે સાધકનું મન વિશુદ્ધ ચક્રમાં હોય છે. નંબર 6, કાત્યાયની. નવરાત્રિના 6ઠ્ઠા દિવસે માતા કાત્યાયનીની આરાધનાનું વિશેષ મહત્વ છે. પ્રસિદ્ધ ઋષિ કાત્યાયને માતાજીની કઠોર તપસ્યા કરીને માતાજીને પ્રસન્ન કર્યા હતા. થોડા સમય પછી જ્યારે મહિષાસુર રાક્ષસનો અત્યાચાર વધી ગયો હતો, ત્યારે તેનો વિનાશ કરવા માટે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે પોતાના તેજ અને અંશ વડે દેવીને ઉત્પન્ન કર્યા. મહર્ષિ કાત્યાયને તેમની પૂજા કરી, તેથી તેઓ કાત્યાયની તરીકે ઓળખાયા. તેમનો વર્ણ સુવર્ણ સમાન ચમકદાર છે. તેમને 4 ભુજાઓ છે. તેમની જમણી બાજુની ઉપરની ભુજા અભય મુદ્રામાં અને નીચેનો હાથ વર મુદ્રામાં છે. ડાબી તરફની ઉપરની ભુજામાં તલવાર અને નીચેની ભુજામાં કમળનું પુષ્પ ધારણ કર્યું છે. તેમનું વાહન સિંહ છે. આ દિવસે સાધકનું મન આજ્ઞા ચક્રમાં સ્થિત હોય છે. નંબર 7, કાલરાત્રિ. નવરાત્રિના 7મા દિવસે માતા શક્તિના સ્વરૂપ કાલરાત્રિની પૂજા કરવામાં આવે છે. તેમના શરીરનો રંગ ઘોર અંધકાર સમાન કાળો છે. તેમના વાળ વિખેરાયેલા છે. ગળામાં ચમકદાર માળા ધારણ કરી છે. તેમને 3 નેત્ર છે.
જે બ્રહ્માંડની જેમ ગોળ છે, જેમાંથી વીજળી સમાન ચમકદાર કિરણો નીકળતા રહે છે. તેમની નાસિકામાંથી અગ્નિની ભયંકર જ્વાળાઓ નીકળતી રહે છે. તેમનું વાહન ગદર્ભ એટલે કે ગધેડું છે. તેમની જમણી બાજુનો ઉપરનો હાથ વરદ મુદ્રામાં સૌને વરદાન આપે છે, જ્યારે નીચેનો હાથ અભય મુદ્રામાં છે. ડાબી બાજુના ઉપરના હાથમાં લોઢાનો કાંટો અને નીચેના હાથમાં ખડગ છે. માતાનું આ સ્વરૂપ જોવામાં ભલે ભયંકર લાગતું હોય, પરંતુ તે હંમેશા શુભ ફળદાયક છે. ભગવતી કાલ રાત્રિનું ધ્યાન કરવાથી ભાનુચક્ર જાગૃત થાય છે. નંબર 8, મહાગૌરી. માતા દુર્ગાની 8મી શક્તિનું નામ મહાગૌરી છે. તેમનો વર્ણ સંપૂર્ણપણે ગોળ એટલે કે સફેદ છે. તેમના જમણા હાથની ઉપરની ભુજા અભય મુદ્રામાં છે, જ્યારે નીચેની ભુજામાં ત્રિશૂળ છે. ડાબા હાથની ઉપરની ભુજામાં ડમરૂ અને નીચેની ભુજા વળની શાંત મુદ્રામાં છે. પર્વત રૂપમાં તેમણે ભગવાન ભોળાનાથને પામવા માટે કઠોર તપસ્યા કરી હતી, જેના કારણે તેમના શરીરનો વર્ણ કાળો થઈ ગયો હતો, પરંતુ શિવજીના આશીર્વાદથી તેમનો વર્ણ ગૌર થઈ ગયો અને તેમનું નામ ગૌરી પડ્યું. મહાગૌરીની પૂજા આરાધનાથી સોમચક્ર જાગૃત થાય છે. નંબર 9, સિદ્ધિદાત્રી. માતા દુર્ગાનું 9મું સ્વરૂપ સિદ્ધિદાત્રી છે. માર્કંડેય પુરાણ અનુસાર અણિમા, મણિમા, મહિમા, ગરિમા, લધિયા, પ્રાપ્તિ, પ્રકામ્ય, ઈશિત્વ અને વશિત્વ એમ 8 પ્રકારની સિદ્ધિઓ હોય છે. માતા સિદ્ધિદાત્રીને 8 ભુજાઓ છે. તેમનું વાહન સિંહ છે. તેઓ કમળના પુષ્પ પર બિરાજે છે. તેમના જમણા હાથની નીચેની ભુજામાં ચક્ર અને ઉપરની ભુજામાં ગદા તથા ડાબી તરફની નીચેની ભુજામાં શંખ અને ઉપરના હાથમાં કમળ પુષ્પ છે. નવરાત્રિના 9મા દિવસે તેમની પૂજાને શુભ માનવામાં આવે છે. ભગવતી સિદ્ધિદાત્રીનું ધ્યાન કરવાથી નિર્વાણ ચક્ર જાગૃત થાય છે. તો આપ સૌને આ ચૈત્રી નવરાત્રિ પર્વની હાર્દિક શુભેચ્છાઓ. જય માતાજી.